ફરી એકવાર તમારી સમક્ષ સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 તરફ જઈ રહ્યા છીએ. 1, 2 પૂરું થયું. ત્રીજું યુનિટમાં 4 ટોપિક હજી બાકી છે. આપણે તમને યાદ કરાવી દઉં કે આપણે કયા કયા ટોપિક ભણી ગયા. તો એમાં આવે છે કે સલાહ પ્રક્રિયાના પગથિયાઓ, જે જુદા જુદા 7 પગથિયાઓ છે એના વિશે આપણે વાત કરી લીધી. અને એના પછીનો જે ટોપિક હતો એ હતો સંરચના અને ધ્યેય નક્કી કરવા. તો એ કઈ રીતે કરવા એની જે વાત હતી એ આપણે ભણી ગયા. એ પછી છે સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો. સલાહ ઉકેલ પ્રક્રિયાના સોપાનો કયા કયા છે એના વિશે પણ આપણે જે જુદા જુદા 8 સોપાનો છે એની વાત કરી. અને એ પણ વાત કરી કે પરીક્ષામાં પૂછાઈ શકે. એના પછી આપણે જે ટોપિક વિશે વાત કરતા હતા એ છે સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો, એમાં પહેલું જે પરિબળ છે એ છે અસીલ પરિબળ. તો જે અસીલ પરિબળમાં A, B અને C વિભાગ છે. એટલે કે એના જે પેટા ટોપિક છે એમાં આપણે ઉંમર અને કાઉન્સેલિંગને શું લેવા દેવા, અથવા તો બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરાય અને બાળકોના કાઉન્સેલિંગમાં કઈ કઈ બાબતોને વધારે મહત્વ આપવું જોઈએ, અથવા તો એના જે ભયસ્થાનો છે એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરી. એ જ રીતે વૃદ્ધોનું કાઉન્સેલિંગ કઈ રીતે કરાય, અને કોઈ મનોરોગી અથવા તો જે ડિપ્રેશનનો ભોગ બન્યો છે એવા વૃદ્ધોનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, બરોબર, એ લોકોને કઈ બાબતની જરૂરિયાત છે. હવે તો વર્તમાન સરકારે એક એવી યોજનાઓ પણ ઘડી છે કે જેમાં વૃદ્ધો અમુક નંબર ડાયલ કરે તો એ સામે જે કાઉન્સલર હોય એની સાથે કલાકો વાત કરે અને એનું કાઉન્સેલિંગ કરે. ટૂંકમાં જ્યાં પ્રેમ, હૂંફ અને મમતાની જરૂર હોય છે તો ત્યારે એ પણ તમને ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. એ જ રીતે અત્યારે જુદા જુદા વૃદ્ધાશ્રમોમાં પણ જુદી જુદી પોસ્ટ ઉપર એઝ એ કાઉન્સલર તરીકે પણ કોઈને નીમવામાં આવે છે, જેથી કરીને રોજબરોજની જે સમસ્યા છે, ઉઠવાથી માંડીને દવા લીધી કે નહીં, જેમાં એક ટોકેટિવ વ્યક્તિની જરૂર હોય છે, જેમાં કોઈના સાથની જરૂર હોય છે, સાથ અને સેવાની જરૂર હોય છે. તો હવે જે લોકો નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે એ લોકોને પણ એક કાઉન્સલરનું કેવી રીતે કાઉન્સેલિંગ કરાય, અથવા તો કોઈ દર્દીની કે કોઈ વૃદ્ધાશ્રમમાં રહેતી વ્યક્તિની કેર કેવી રીતે કરવી, એની સેવાની સાથે સાથે એની હારે ટોકેટિવ કેવી રીતે થવું, જો સાયુજ્ય સ્થાપન જોડેલું હશે એ જુદા જુદા સમસ્યા પીડિત વૃદ્ધોથી, જે લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે, જેનું કોઈ નથી, જેને તરછોડી દેવામાં આવ્યા છે, એટલે એ લોકો જે ઇમોશનલી જે છે એ તો હર્ટ થયા જ હોય છે. તો એવા વૃદ્ધોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું અને એવા વૃદ્ધોની સેવા કેવી રીતે કરવી, તો એનો જે સ્ટાફ હોય છે એને કઈ રીતે ટ્રેનિંગ આપવી, તો એ પણ હવે સરકાર જે છે એ બાબત એ જુદી જુદી યોજનાઓ ઘડીને એમાં ઘણી જાગૃતિ ફેલાવી છે. એ જ રીતે આજકાલના જે યુથ છે, આજકાલના જે યુવાનો છે, એની સમસ્યા વિશે પણ આપણે વાત કરી. તમે અત્યારે પોલીસ સ્ટેશનના દાદરા ચડો કે તમે કોર્ટના દાદરા ચડો, તો તમે જુઓ તો આપણું જે યુથ છે એ માનસિક રીતે કેટલું બીમાર થઈ ગયું છે. લોકોની સહન શક્તિમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. અને આજુબાજુ પણ તમે બનતા બનાવો જુઓ તો કોઈની પાસે કોઈના માટે સમય નથી.
અને ઘણીવાર તો પોતાના માટે પણ સમય નથી. હેલ્થ ઇસ્યુથી માંડીને છૂટાછેડા સુધી જે યુવકો પીડાય છે, બેકારી, ગરીબી અથવા તો એજ્યુકેશનને લઈને ઘણા બધા પ્રશ્નો, રહેઠાણને લઈને ઘણા બધા પ્રશ્નો, નોકરીને લઈને ઘણા બધા પ્રશ્નો, એ જ રીતે અત્યારે જાતીય સમસ્યા એ તમે જુઓ તો પ્રજોત્પત્તિ ન થવી અથવા તો બાળકોનો જન્મ એકદમ સરળ રીતે ન થવો, અને એ જે બાળકોના જન્મમાં માતા પિતાના જે ડીએનએ છે એ ઘણીવાર ક્ષતિરૂપ હોય છે, જેને જે ડોક્ટર જે ગાયનોકોલોજીસ્ટ છે એ વધારે સમજાવી શકે, કારણ કે આ મારો વિષય નથી. તો ટૂંકમાં ગાયનેક પ્રોબ્લેમ જેને કહેવાય, બાળકો ન થવા, પ્રજોત્પત્તિ ન થવી, ઘણીવાર એવું બને છે કે યુવા અવસ્થામાં વધારે પડતું દારૂનું સેવન, સિગરેટનું સેવન અથવા તો યુવા અવસ્થામાં તમાકુ, ખાસ કરીને માવો, ગુટખા, આ બધાનું જ્યારે અતિરેક થાય છે ત્યારે પણ જે વીર્ય જે છે એ વીર્યમાં એટલી બધી તાકાત કે પાવર નથી રહેતો કે એ અંડાશયને માં જઈને એ બાળક ઉત્પન્ન કરી શકે. એટલે નબળું વીર્ય ઘણીવાર જવાબદાર હોય છે. એ જ રીતે નબળું ગર્ભ જવાબદાર હોય છે. ઘણીવાર સ્ત્રીના જે પ્રશ્નો છે, ટાઈમમાં ન થવું, 2-3 મહિને ટાઈમમાં થવું, અથવા તો દાઢી મૂછ, હોર્મોન્સ ટૂંકમાં ડિસ્ટર્બ થવા, દાઢી મૂછ ઘણી સ્ત્રીઓને જોવા મળે છે. તો એવી જે સ્ત્રીઓ છે એ જલ્દીથી પ્રજોત્પત્તિ કરી શકતી નથી, અને ડોક્ટર નાગોરી કે ડોક્ટર બાવીસી જેવા જે સંશોધક છે, ડોક્ટર તો છે જ, ગાયનેકોલોજીસ્ટ તો છે જ, પણ બહુ સારા સંશોધક છે, તો એ લોકો ટેસ્ટ ટ્યુબ બેબીથી કે બીજી કોઈ પદ્ધતિથી બાળકો જે છે એ ગર્ભમાં રાખીને એ ટેકનિક દ્વારા પણ એ ઉણપ જે છે માતા પિતાની એ દૂર કરી શકાય છે અને પ્રજોત્પત્તિ કરી શકાય છે. હવે એ જે બાળક છે એ રીતે જ્યારે જન્મેલું હોય ત્યારે એનામાં કોઈક ને કોઈક ખામી જોવા મળે છે. અને એક સર્વે ગુજરાત લેવલે એવું પણ થયેલું છે કે જ્યારે ત્રીજો કે ચોથો મહિનો જતો હોય ને સોનોગ્રાફી કરાવવામાં આવે અને એ બાળક જે છે એ નોર્મલ ના હોય, કાં ફિઝિકલી નોર્મલ ના હોય, કાં મેન્ટલી નોર્મલ ના હોય, તો હવે દિન પ્રતિદિન જે આપણી ખાણીપીણી કે જે આપણી લાઈફસ્ટાઈલ છે એટલી બધી બગડી ગઈ છે કે લોકોને આવી તકલીફોમાંથી પસાર થવું પડે છે, અને અંતે એની જે અસર છે એ આપણા સ્વભાવ, આપણા કુટુંબ અને અંતે છૂટાછેડામાં પરિણમતી હોય છે. તો આ એક ગંભીર અને વિચાર માગી લે એવા પ્રશ્નો જે છે, તો એના પણ તમે એઝ એ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે તમે એના ઉપર સંશોધનો કરી શકો છો. અને એઝ એ કાઉન્સલરની પાસે પણ, હું પણ એક કાઉન્સલર છું એટલે મને ખબર છે, સમાયોજનના પ્રશ્નો ખૂબ જ વધી ગયા છે. જેને આપણે સમાયોજન એટલે શું, તો આપણે તમે વ્યવહારુ મનોવિજ્ઞાનની એક ખૂબ જ મહત્વની શાખા છે, અને એ પણ આપણી બદનસીબી છે કે ગુજરાત યુનિવર્સિટી જેવા યુનિવર્સિટીમાં પણ એ એક ઓપ્શન પેપર તરીકે ભણવામાં આવે છે. એને ખરેખર કમ્પલસરી અથવા તો સોફ્ટ સ્કિલમાં ભણાવવું જોઈએ, જેથી કરીને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ દરેક વિદ્યાર્થીઓ છે, કારણ કે આપણે મનુષ્ય દેહમાં આવ્યા છીએ, આપણે બધાને સમવત્તા આયોજન એટલે કે સમાયોજન સાધવું જ પડે. ઘણાને વધારે સાધવું પડે, ઘણાને ઓછું. તમે તમારો સ્વભાવ જ એવો તમારો ફ્લેક્સિબલ હોવો જોઈએ કે તમે સમજીને કોઈ પણ વાત જતી કરી શકો, અથવા તો જતું કરવાની ભાવના જો ના હોય તો ડિવોર્સના કેસ પણ વધી જાય છે અને સમાજ એક વિકૃત બને છે. અત્યારે આપણે આપણી સહન શક્તિ જે છે એ ગુમાવી બેઠા છીએ. ઘણા લોકોને હું વારંવાર એવું બોલતા સાંભળું છે કે હું તો બહુ કંટાળી ગયો, હું તો બહુ કંટાળી ગયો, કે અથવા તો મને હવે ભગવાન લઈ લે તો સારું, અથવા તો હું શું કરું, હું એકલો પડી ગયો. અને ખાસ કરીને જ્યારે કોઈ પુરુષ જે છે એ પોતાની પત્નીને ગુમાવે છે
તો એ એવી પણ એક સમસ્યા છે સમાયોજનની. એને ક્યાંય મન નથી લાગતું, એ કોઈના લગ્નમાં જાય તો પણ એ એકલા એને ગમતું નથી, કે કોઈ એવા પ્રસંગમાં પણ જવાનું એ ટાળે છે. ટૂંકમાં જે પેલા એમના પત્ની હતા અને સરસ રીતે એક જીવન સારી રીતે જીવી શકતા હતા, તો જીવનમાં ઘણીવાર આપણે આપણું અંગત પાત્ર પતિ કે પત્નીને ગુમાવવાથી પણ એક જાતની એકલતા અનુભવીએ છીએ અને આપણે એક મનોભારમાં સરી પડતા હોઈએ છીએ. તો આવી જે સમસ્યા છે, તો જરાક તમે એંગલ બદલો તો એ સર્વગ્રાહી સમસ્યા છે, એ ઘણાના જીવનમાં બને છે. તો એમાંથી બહાર કેવી રીતે નીકળવું, હેપીનેસ પાછી કેવી રીતે લાઈફમાં લાવવી, અથવા તો તમે કઈ એવી પ્રવૃત્તિ કરો કે તમને કઈ એવી બાબતોમાં અભિરુચિ છે, તો ત્યાં તમારે એક સમય પસાર કરીને પણ સરસ રીતે તમે જીવી શકો. દાખલા તરીકે સેવાભાવી પ્રવૃત્તિ, કોઈ તમે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ અને ત્યાં પીડાતા પશુ પક્ષીઓને પણ તમે મદદ કરી શકો. તમે કોઈ ગૌ સ્થાનમાં જાઓ અને ગાયની પાસે ઊભા રહેવાથી પણ તમારી જે નેગેટિવિટી છે એ દૂર થાય છે, તો તમારી હેલ્થ માટે પણ સારું છે. અને ગાયને જ્યારે તમે ખવડાવો છો તો એના ઘણા બધા ફાયદા છે. તો હું તો એવું માનું છું કે પશુ પક્ષી અને જે વફાદાર છે, જે બિચારા અબૂધ પક્ષીઓ જે છે, એને પણ પ્રેમ આપવાથી એની તમારી જે ઓરા જે ડિસ્ટર્બ થઈ હોય છે એ હિલિંગ થાય છે અને તમારે કોઈ કાઉન્સેલરની પણ જરૂર નથી પડતી. તો આવું કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં તમે જોડાઈ જાઓ, જ્યારે તમે એક તમારી આજુબાજુની વ્યક્તિ જ્યારે તમે ખોઈ હોય ત્યારે. દરેક વખતે રીમેરેજ કરવા જરૂરી નથી હોતા, કારણ કે તમારી ઉંમર થઈ ગઈ હોય છે. ઘણીવાર સામેનું પાત્ર તમને બરોબર મળે કે ન મળે એ ખબર નથી હોતી. ઘણીવાર તમે ઉલમાંથી ચૂલમાં પડો છો, તો તમારે જે જીવનના જે તમારી જે અનમોલ ક્ષણો છે, તમારો જે જીવનનો એક સમય છે, શું કરું એવું વિચારવા કરતા અને કંટાળો આવે છે એવું વારંવાર બોલવા કરતા તમે તમારો જીવ એવી પ્રવૃત્તિમાં પરોવો કે જેમાં તમે સ્વાર્થ અને પરમાર્થ અને તમે મોક્ષ તરફ જ્યારે આગળ વધી રહ્યા છો, 70 વર્ષની ઉંમર તમારી થઈ ગઈ હોય ત્યારે આ પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે. 2 કલાક તમે મંદિરે જઈને બેસી જાઓ, કોઈ એવી શિબિરમાં જાઓ, અને એવું જરૂરી નથી કે તમે ધાર્મિક પ્રવૃત્તિ સાથે જ જોડાઓ. તમે પબમાં પણ જઈ શકો છો, તમે કેસિનોમાં પણ જોઈ શકો છો, તમારી જો આર્થિક પરિસ્થિતિ સારી હોય તો. એટલે હું તમને અહીંયા જુગાર રમવાની વાતને પેલી નથી કરતી, પણ જસ્ટ ફન, કે તમે એક બગીચામાં વૃદ્ધો ભેગા થઈને સરસ મજાનું કઈ કેરીઓકે સિસ્ટમ ઉપર ગીત ગાય બગીચામાં, સવારે આ દર સન્ડેના ભેગા થાવ તમે, અથવા તો એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેમાં તમને આનંદ આવતો હોય. સાથે ટૂરમાં જાઓ, કોઈ એવી દાખલા તરીકે પહોંચા જે આશ્રમ જે છે બરોડાની આગળ, તો સ્વામિનારાયણનો એટલો સરસ આશ્રમ છે કે ત્યાં તમે તમારી સમાયોજન સાધવા માટે, વાતાવરણ બદલવા માટે, તમે જ્યારે તમારા ઘર અને તમારી પ્રવૃત્તિઓથી બોર થઈ ગયા હોય, તમારા બિઝનેસથી બોર થઈ ગયા હોય, તો એમાં કોઈના સાથની ખરેખર જરૂર હોતી નથી. હું એવું માનું છું. તમે પોતે જ એટલા સક્ષમ હોવ કે તમને પોતાને તમારું જે એકલતા છે એને એકાંતમાં ફેરવતા ટૂંકમાં આવડવી જોઈએ. એકાંતમાં સુખ હોય છે, જ્યારે એકલતામાં દુઃખ હોય છે. અથવા તો એવો કોઈ સાથી મિત્ર તમે શોધી લ્યો કે જે તમારા જેવું દુઃખ અનુભવતો હોય, અથવા તો તમને પણ એની જરૂર હોય અને તમારી એને જરૂર હોય, તો એને પણ એક પ્રકારનું સમાયોજન કહેવાય. પણ જીવનમાં એવા પાત્રો મળવા ખૂબ મુશ્કેલ હોય છે કે જે તમને ખરેખર ખરા અર્થમાં સમજી શકે અને કોઈ પણ સ્વાર્થ વગર, એટલે કે અનકન્ડિશનલ લવ વગર તમારી સાથે જોડાઈ શકે. ખૂબ અઘરું છે, પણ અશક્ય નથી. અને જો તમારી પાસે એવું પાત્ર હોય, એટલું સમજુ પાત્ર, તો ખરેખર તમે નસીબદાર છો. એટલે વૃદ્ધાશ્રમમાં જે સમસ્યાઓ આવે છે એનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, અથવા તો જે પોતાના ઘરમાં રહે છે પણ રોજ એની દીકરાની વહુ સાથે ઝઘડા થાય છે, દીકરા સાથે ઝઘડા થાય છે,
આર્થિક પ્રશ્નોને લઈને ઝઘડા થાય છે, રિટાયરમેન્ટ આવી ગયા હોયથી પગારમાં ઘટાડો થાય છે, તો બની શકે કે તમારી દવા કે તમારો ઉપચાર બરોબર ના થતો હોય. આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે અને એ સમસ્યાઓથી કંઈ ભાંગી પડવાની જરૂર નથી, પરંતુ એમાંથી રસ્તો કાઢવાની જરૂર છે. તો જ્યારે રસ્તો ન નીકળે ત્યારે ખૂબ આવા સારા કાઉન્સલર પણ હોય છે કે જે વૃદ્ધોનું કાઉન્સેલિંગ કરતા હોય છે. અને એ પછી જ્યારે આપણે વાત કરી ગયા એ છે જાતિ કે લિંગ, અને એ જાતિ કે લિંગમાં મેં માત્ર સ્ત્રી કે પુરુષો વિશે ન સમજાવતા લેસ્બિયનની સમસ્યાઓ શું હોય છે, ગેયની સમસ્યાઓ શું હોય છે, અને જેને શારીરિક રીતે ભગવાને જ એવા બનાવ્યા છે જેનામાં ઉણપ છે, જેને આપણે પાવૈયા કહીએ છીએ, તો એને પણ પોતાની સમસ્યા અલાયદી હોય છે. તો એ લોકોનું પણ કાઉન્સેલિંગ કેવી રીતે કરવું એના વિશે આપણે વાત કરી ગયા છીએ. એ પછી જે આપણે વાત કરતા હતા એ જે વાત હતી એ હતી સામાજિક વર્ગ. તમે જો અત્યારે સમાજ તૂટતો જાય છે, ખાસ કરીને આજકાલના યુવાનો છે એ લગ્ન જેવી સંસ્થામાં બિલીવ નથી કરતા. એટલે કે આપણી લગ્ન સંસ્થાઓ જે છે એ કૂદકે અને ભૂસકે તૂટતી જાય છે. શા માટે તૂટતી જાય છે? સમાયોજનના પ્રશ્નોથી માંડીને બેકારી, ગરીબી અને દરેકને પોતાના એક સ્વતંત્ર મિજાજ સાથે જીવવું છે, જીવી લેવું છે, અને આપણામાં સ્વાર્થ વૃત્તિ આવી ગઈ છે. પરંતુ ખરેખર આપણા જે ભારતીય દર્શનમાં સ્વાર્થનો અર્થ થાય છે સ્વાઅર્થ, એટલે કે પોતાનું ભલું ઈચ્છીને જે સ્વાર્થ કરવો એ. પરંતુ ઘણીવાર આપણે નાના ગાળાના લાભોને ધ્યાનમાં રાખીને લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પ્રેમનું, લાગણીનું નથી કરતા. એક ક્ષણિક, જેને કહેવાય કે ક્ષણિક સુખ માટે આપણે આપણી આબરૂ ગુમાવવા પણ તૈયાર થઈ જતા હોઈએ છીએ. તો પછી એ હેપીનેસ ક્યાંથી મળે? અને આજનો જે સામાજિક વર્ગ જે છે એ ભૌતિકવાદ એમાં પ્રવેશી ગયો છે. એમાં એટલી બધો ભૌતિકવાદ પ્રવેશી ગયો છે, દેખાદેખી, કે ભાઈ ધામધૂમથી લગ્નમાં ભાડે કપડાં લઈને પણ મેરેજમાં 10,000ના કપડાં પહેર્યા હોય પણ એ ભાડે હોય. તો ભાડે કોકના કપડાં પહેરવા એના કરતા સાદો જભ્ભો લેંગો પહેરી લેવો સારો. પણ લોકોની હવે એ માનસિકતા નથી રહી. બધું જ ભાડે મળે છે. ટૂંકમાં પ્રેમ પણ ભાડે મળે છે. આપણે આપણા ફટાણા ગાવા માટે કે લગ્નના ગીતો ગાવા માટે પણ આજે આપણે જુદી જુદી મંડળીઓ બોલાવવી પડે છે કે જે લગ્ન ગીત ગાવાવાળા જુદા હોય, પછી સ્મશાન યાત્રામાં જોડાવાવાળા જુદા હોય, પછી અર્થી વિસર્જન કરવાવાળાની પણ અત્યારે એક સંસ્થા ઊભી થઈ ગઈ છે કે એ લોકો લાકડા પણ તમને ગોતી આવી દે કે તમારા દીકરા દીકરી તમારા અગ્નિદાહ કરવાય જ્યારે તૈયાર નથી હોતા, અને તમારી કોઈ એવી ઈચ્છા હોય કે મૃત્યુ પછી પણ મને ચંદનના લાકડે બાળવામાં આવે, કે મૃત્યુ પછી પણ મારું 12મું કરવામાં આવે, તો આવા દીકરાને પણ આપણે 50 કે 60,000 આપીને એગ્રીમેન્ટ કરાવવા પડે છે. આ કેટલી દુઃખની અને શરમજનક પરિસ્થિતિ છે કે એવા દીકરાઓ કે એવી સંસ્થાઓ છે ટૂંકમાં કે જેમાં આવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય પણ એમનું થોડું ઘણું પેમેન્ટ તો તમારે આપવું પડે કે તમે જ્યારે મૃત્યુ પામો તો તમારી પાછળ એ લોકો કોઈ આવા અનાથાશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જઈને 12મું કરીને એ લોકોને લાડવા, દાળ ભાત, શાક કે વાલનું શાક કે બધું જે કંઈ વિધિ હોય એ તમારું 3 મહિના પછી એ ચાંદોદમાં જઈને કે હરિદ્વારમાં તમારી ઈચ્છા પ્રમાણે એ સરાવીએ દે. હું તમને આ બધી એટલે આ વાત કરું છું કે એ સામાજિક, આપણો સમાજ તૂટતો જાય છે. આપણે માત્ર સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમતા. આપણા વર્તનમાં કૃત્રિમતા આવી ગઈ છે. આપણે કોઈને હક કરીએ છીએ પણ હાઇપોથેલેમસ કેન્દ્રમાંથી
એ સ્ત્રાવો જરતા નથી અને આપણું જે હોર્મોન્સ છે એ બેલેન્સ નથી થતું અને આપણે અનેક સમસ્યાઓથી પીડાઈએ છીએ. આપણે કોઈને હક કરીએ છીએ, કોઈને સ્પર્શ કરીએ છીએ તો એ સ્પર્શ જ્યારે ફોર્માલિટી ખાતર હોય, એ સેક્સ જ્યારે યાંત્રિક હોય ત્યારે એમાંથી આપણને રિલેક્સેશન મળતું નથી, ત્યારે આપણને એમાંથી તૃપ્તિ મળતી નથી, ત્યારે આપણને કોઈ સેક્સ્યુઅલ સમસ્યા ઊભી થાય છે. સેક્સ કેટલી વાર કરવું એ જરૂરી નથી, કેવી રીતે કરવું અને કોની સાથે કરવું એ મહત્વનું છે. પરંતુ આ તૂટતા લગ્ન જીવનમાં, આ તૂટતા સમાજમાં દરેક વ્યક્તિ આવી સમસ્યાઓ અનુભવે છે. તો એ સમસ્યામાંથી બહાર કેવી રીતે નીકળવું એનું જ્ઞાન તમને સલાહનું મનોવિજ્ઞાન પૂરું પાડે છે. મારા વાલા મિત્રો, તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોય અને મને જો સાંભળતા હોય તો આ એઝ એ કાઉન્સલર તમારે બનવું હોય તો આ જે બધી ટેકનિક છે ને આ નોલેજ છે એ સમજી લેવી બહુ જ જરૂરી છે અને નવા સંશોધનો થવા પણ ખૂબ આવકાર્ય છે, આવશ્યક છે. જો તમે મનોવિજ્ઞાન વિષયમાં પીએચડી કરવા પણ માંગતા હોય તો આ જે અતિ વ્યવહારુ શાખા છે મનોવિજ્ઞાનની, જે સલાહનું મનોવિજ્ઞાન છે, તો એમાં પણ અનેક નવા સંશોધનો છે એ આવકાર્ય છે. તો સલાહની પદ્ધતિઓ અને ધ્યેયો મોટે ભાગે પ્રણાલિકાગત અથવા તો મધ્યમ વર્ગના સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિબિંબિત કરે છે. અને બીજું, સલાહ પ્રક્રિયામાં શાબ્દિક અભિવ્યક્તિ, પ્રેરણા, લાગણીના આંતરનિરીક્ષણને મહત્વ અપાય છે એવું માનવામાં આવે છે. અસીલ પર્યાવરણ ઉપર નિયંત્રણ મૂકી વર્તન સુધારણા કરી શકે. ખાસ કરીને આવી બાબતો મધ્યમ વર્ગ અને યુવા વર્ગમાં વિશેષ જોવા મળે છે. આ સંશોધનના તારણો છે ટૂંકમાં, બરોબર મારા મિત્રો. એ પછી છે સામાજિક વર્ગ વિશેના મોટા ભાગના પુરાવાઓ માનસિક ચિકિત્સાલયોમાંથી એના ડેટા ત્યાંથી ચેક કરવામાં આવે છે અને આ પરિણામો સલાહને પણ લાગુ પાડી શકાય છે. એટલે કે જે રૂગ્ણાલય છે, જે મેન્ટલ હોસ્પિટલ છે, તો ત્યાંથી આ બધા ડેટા કલેક્શન ઉપલબ્ધ થઈ શકે છે કે છેલ્લા 6 મહિનાનાથી માંડીને 5 વર્ષ સુધી કેવી વિકૃત કયા રોગોથી કોઈ પણ વ્યક્તિ જે પીડાય છે અને એને કઈ કઈ સમસ્યાઓ જોવા મળે છે અને ફિઝિકલી અને મેન્ટલી જ્યારે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ હોય તો એ કયા સમાજમાંથી આવેલી છે, કયા વર્ગમાંથી આવેલી છે. તો તમે જો આદિવાસી જે વર્ગ છે તો એ લોકોમાં સ્પર્ધાની ભાવના કરતા સહકારની ભાવના છે એ મોખરે જોવા મળે છે, એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ત્યાં મનોરોગોનું પ્રમાણ જે છે એ ઓછું છે. આજના 21મી સદી નહીં, પરંતુ આ એક આપણે વસમા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ અને એક વિકાસશીલ દેશ જ્યારે હોય છે ત્યારે આપણા અને મારી અને તમારી પરિસ્થિતિ એવી છે કે આપણે સ્પર્ધામાં પહોંચી નથી શકતા અને સહકાર આપણને પાલવે તેમ નથી. ફરીવાર કહું છું, સ્પર્ધામાં આપણે પહોંચી નથી શકતા, એટલા સક્ષમ નથી અને સહકાર જ્યારે આપણે કોઈનો માગીએ ત્યારે મળતો નથી અને આપણે પોતે પણ એટલા સક્ષમ નથી કે આપણા સમાજને કે આપણા વર્ગને આપણે કંઈક આર્થિક રીતે કે માનસિક રીતે જતું કરીને એની મદદ કરી શકીએ. એટલે જેને કહેવાય ને આપણે ઓલું જે લોકો દલાલી કરે છે એને ખબર છે, જે લોકો બિલ્ડર છે એને ખબર છે, એ લોકો એમ કહેતા હોય કે જમીન મકાનના ભાવ સ્થિર થઈ ગયા છે. એટલે કોઈ મકાન વેચવા તૈયાર નથી, પોતાનું ધૂળ ખાય છે, ઉધઈ ખાઈ ગઈ છે તોય વેચવું છે પણ સારી કિંમત નથી આવતી એટલે નથી વેચવું, અને લેવાય કોઈ તૈયાર નથી કારણ કે અત્યારે મંદી ચાલે છે એટલે કોઈ વેચવા તૈયાર નથી.
તમે જુઓ કે મેં એક સર્વે કર્યું છે, અમદાવાદમાં એટલા બધા મકાનો ખાલી પડેલા છે. ઇવન બોમ્બેમાં પણ જે મેઇન એરિયા છે, હાજી અલી દરગાહનો એરિયા, જેને આપણે બોમ્બે સેન્ટર કહીએ છીએ, જ્યાં મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે. હું મારા વિઝા એપ્લાય કરવા માટે 4 દિવસ ત્યાં રોકાણી, તો એમાં તમને એટલા બધા મેં ફ્લેટ જે બધા હતા એ બંધ પડેલા જોયા કે ન પૂછો વાત. બધા એનઆરઆઈના. તો તમે જો, જે એનઆરઆઈ છે, જે વિદેશમાં પોતાનું જીવન વ્યતીત કરે છે, એ લોકોનું મેં સર્વે કર્યું. એ લોકો જે એનઆરઆઈ છે મારા ગ્રુપમાં, એ લોકોને મેં પૂછ્યું કે ભાઈ તમે અહીંયા 2-3 ફ્લેટ કેમ રાખીને તાળા મારી દો છો? ઘણા લોકો તો ભાડે નથી આપતા. તો આનો શું મતલબ છે એમ? તો એ લોકો રીતસર એમ કહે છે કે અમને ઇનસિક્યુરિટી છે, અસલામતીની ભાવના, કે ભાઈ લંડન વાળા આપણને ગમે ત્યારે કાઢી મૂકશે તો, અથવા તો અમેરિકામાં મંદી આવે છે અત્યારે, બધા બેકારો થતા જાય છે, અને જે ગેરકાયદેસર જે ઘૂસી ગયા છે આ હિન્દુસ્તાનીઓ, એ લોકોને કાઢે છે. તો તમે જો બધી જગ્યાએ એક અસલામતીની ભાવના જોવા મળે છે. અથવા તો કોઈ કમાતી સ્ત્રી હોય છે, એને એમ થાય છે કે મને મારા પતિ દેવ કાઢી મૂકશે તો એ સાથે રહીને પણ ઇનસિક્યુરિટી ફીલ કરે છે, અને પોતાના નામે પોતાના લોન લઈને પોતાનું ફ્લેટ બાજુમાં બનાવે છે એને એ ગામમાં, જેથી કરીને થોડોકે વાંધો પડે તો પાછી એ જુદી રહેવા જતી રહી શકે. હવે આ આપણી પોતાની સમસ્યાઓ છે, આપણા પોતાના સમાજની સમસ્યાઓ છે. તો તમે જ્યારે તમે મારા વાલા વિદ્યાર્થીઓ તમારું માઇન્ડ એપ્લાય કરશો તો તમારી આજુબાજુ આવી અનેક સમસ્યાઓ તમને જોવા મળશે. આજે આપણે આપણા પતિ પત્નીના સંબંધોમાં પણ એક જાતની અસલામતી આવી ગઈ છે કે મારો પતિ મારી સાથે ચીટ કરશે તો મારે સ્પેરવીલ તૈયાર રાખવું જોઈએ, અથવા તો કારણ કે આ તમે જુઓ કે હમણાં વેલેન્ટાઇન ડે ગયો, બરોબર, 14મી ફેબ્રુઆરીએ. તો તમે કદાચ જય વસાવડાને સાંભળ્યા હોય તો ઓનલાઈન એમનું લેક્ચર હતું. તો એમનું એક કેવું હતું કે અત્યારે છે ને, પ્રેમ કરતા પણ જો આપણે વધારે કોઈ બાબતને મહત્વ આપવું હોય ને, તો એ કમિટમેન્ટ એટલે કે તમે જ્યારે કોઈને વચન આપો છો, તમે કોઈને ક્યારેક મીન્સ એને પ્રોમિસ આપો છો કે ભાઈ હું તને જીવતા તારીશ અને મળતા બાળીશ એમ. એટલે કે હું આઈ એમ વિથ યુ એમ, આઈ ડાય ફોર વિથ યુ, આઈ લીવ ફોર યુ વિથ યુ. ટૂંકમાં હું તારી સાથે જીવીશ ને હું તારી સાથે મરીશ. તો આ પિક્ચરના ગીતમાં ખરેખર આ સારું લાગે, પણ સમય બડા બલવાન, કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ભલે આપણો પ્રેમી હોય, એ ભલે આપણો દીકરો હોય, કે ભલે આપણી માં હોય, કે આપણો ભલે બાપ હોય, પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તો આપણે 3 કલાક પછી એવું જ બોલીએ છીએ કે આને ક્યારે કાઢી જશે, અથવા તો દિનેશ રાવલને ક્યારે સ્મશાને લઈ જવાના છે, એવું નહીં બોલીએ આપણે, પણ આ લાશ ક્યારે કાઢી જવાની છે. બહુ વાર લાશને ન રખાય, હો, ગંધાઈ જાય. તો આ જીવનની વાસ્તવિકતા છે, અને એ જીવનની વાસ્તવિકતા સ્વીકારીને જ ચાલવું જોઈએ, અને એમાં જ બુદ્ધિમાની છે. અને જો એ તમારું સ્પિરિચ્યુઅલ લેવલ પાવરફુલ હશે, જો તમે તમારી જાતનું હિલિંગ કરી શકતા હશો, જો સ્વમૂલ્યાંકન પદ્ધતિ તમે અપનાવી શકતા હશો, અને જો તમે બહુ જ સારા સાયકોલોજિસ્ટ હશો, અને તમે તમારો આત્મા બહુ સારો હશે, જો તમે જીવનમાં ગીતાનો જે સાર છે એ ઉતાર્યો હશે, તો એ તમને કોઈના કાઉન્સેલિંગમાં પણ મદદરૂપ થશે. અને તમે જ્યારે તમારા પોતાનું કાઉન્સેલિંગ કરશો ત્યારે પણ એ વાત તમને ખૂબ જ મદદરૂપ થશે. તો અહીંયા આપણે જે સામાજિક વર્ગની વાત જે છે એ પૂરી કરીએ છીએ. તો એમાં એક જે સર્વે છે એ આ બુકમાં લખેલું છે, એ વાંચી જવું જરૂરી છે મારે, કે મોટા ભાગના સલાહકારો જે છે એ મધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી તેઓ મધ્યમ વર્ગના અસીલો પ્રત્યક્ષીકરણ, પરાનુભૂતિ અને પ્રત્યાયનમાં સફળ બને છે. તમે જુઓ કે એક ચાની કીટલીએ કામ કરતો માણસ નરેન્દ્ર દામોદર મોદી આજે આખા દેશમાં ખૂબ જ
પ્રખ્યાત એવા આપણા ગમતા વડાપ્રધાન છે, જેને આપણે કરિશ્માવર્તી નેતા કહીએ છીએ. બરોબર, એને સાંભળવાની, એને જોવાની, એના નિર્ણયો વિશે વાતો કરવાની આપણને હવે આદત પડી ગઈ છે. ભાજપ સત્તા પક્ષનું નામ પછી યાદ આવે છે, પેલા મોદી સાહેબ, એવું આપણે વાતમાં કહીએ છીએ. કાલે મને મારો પોતાનો એક પ્રસંગ કહું, એક ઘટના કહું કે સતત ટ્રાફિક હતો અને પાછળથી મને કોઈએ એનું હોન્ડા અડાડી દીધું. એટલે કઈ એક્સિડન્ટ નહોતો થયો, પણ મેં તરત જ પાછળ જોઈને કહ્યું, ભાઈ તારે કઈ મોદીની આરે મીટિંગ છે, તારે બહુ ઉતાવળ છે ભઈલા, ભઈલા શાંતિથી ઊભો રહે ને એમ. તો આપણે એવી નાની બાબતમાં પણ મોદીને યાદ કરી લઈએ છીએ. તો એ આપણા એ ટૂંકમાં એ મધ્યમ વર્ગમાંથી આવતો માણસ છે. અને તમે જુઓ કે એમના મમ્મી જ્યારે મૃત્યુ પામ્યા તો એમના મમ્મીએ પણ ગામના વાસણો, ગામના એઠવાડ ચૂથીને જ્યારે દીકરાઓને મોટા કર્યા હોય ત્યારે એ ભારતની ખરેખર વાસ્તવિકતા શું છે, ભારતની પરિસ્થિતિ શું છે, એને પણ એનો અનુભવ છે મોદી સાહેબને. અને પોતે જ્યારે ટોપ લેવલે પહોંચ્યા છે, પણ એ ડાઉન ટુ અર્થ જેને આપણે કહીએ એ ધરતીનો માણસ છે, હવામાં ઉડતો નથી. અને એટલે જ આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ અને એટલે જ એને આજે 14 વર્ષથી એ આપણા દેશના વડાપ્રધાન છે. અને બની શકે કે 2024માં પણ એને આપણે રિપીટ કરીએ, કારણ કે એને જે બધા જે નિર્ણયો લીધા એ ખૂબ, તમે જુઓ તો એ વખાણવા લાયક છે. એ ઘણા લોકો એનો વિરોધ કરશે, પરંતુ હું પોતે અંગત રીતે એવું માનું છું કે એને જે સામાજિક વર્ગની જે નસ છે ને એનેથી એ બરોબર વાકેફ છે. જે રીતે એક કાઉન્સલર છે ને એને ખબર હોય કે અસીલની દુખતી નસ કઈ છે, અથવા તો એની ખરેખર મૂળ સમસ્યા શું છે. તો એવી રીતે મોદીજીને ખબર છે કે ભારતની મૂળ સમસ્યા શું છે, અથવા તો લોકોનો મિજાજ શું છે. ગુજરાતમાં રહેતી પ્રજાનો મિજાજ શું છે, યુપીમાં રહેતી પ્રજાનો મિજાજ શું છે, ઝારખંડમાં રહેતી પ્રજાનો મિજાજ શું છે, અને કાશ્મીરના રહેતા લોકોનો મિજાજ શું છે. એનો એ બરોબર એની પાસે એવા માણસો છે કે જે ખૂબ જ સારા સાયકોલોજીસ્ટ હોઈ શકે, ખૂબ જ સારા અર્થશાસ્ત્રીઓ, એ બધાના એને બધાનો ઉપયોગ કરતા આવડે છે, લોકોના બ્રેનનો ઉપયોગ કરતા આવડે છે. આજે ઘણા એવા અયોધ્યાનો જેણે નિર્ણય સંભળાયો, જજમેન્ટ આપ્યું, એવા ઘણા જજ એવા છે કે જેને આજે રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરી દીધી છે. તો એવા જે બુદ્ધિશાળી બ્રેન છે એને વારંવાર રિપીટ કર્યા છે. એ રિટાયર્ડ થઈ ગયા હોવા છતાં પણ, બરોબર, તો જે વિપક્ષ છે એનો કંઈક જુદો પણ અર્થ કરે છે, પરંતુ જે રિટાયર્ડ જજ હોય તો એને રાજ્યપાલ બનાવવામાં કોઈ, મને એવું નથી લાગતું કે કઈ વિચિત્ર વાત હોય એમ. તો એ ટૂંકમાં એને લોકોની પેલું એને જેની મદદ લીધી હોય તો એને રીપે એ બહુ સારી રીતે કરે છે. આપણામાં રીપે કરવાનો એક રિવાજ છે ને, તમે કોઈની બર્થડે પાર્ટીમાં જાઓ તો તમે ગિફ્ટ લઈ જાઓ છો, તો પછી એ ઘણા લોકો તમને રીપે કરે છે. તો મોદીમાં એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે એ બધાને રીપે કરે છે. ઇવન આનંદીબેન પટેલને પણ એને સીએમ માંથી ભલે એમને એક જ ફટાફટ એમને ઉતારી દીધા, પણ એને ઉતારી દીધા એટલે એને રઝળતા નથી મૂકી દીધા, એને રાજ્યપાલ બનાવી દીધા. બરોબર, એમને ક્યાં અત્યારે એ રાજ્યપાલ છે, હું એ રાજ્યનું નામ ભૂલી ગઈ છું, પણ એ જે તે જગ્યાના, જે તે રાજ્યના એ અત્યારે રાજ્યપાલ છે. તો અને તમે જો એક આદિવાસી જ્ઞાતિમાંથી આવતી મહિલા જેણે પોતાનો પતિ ગુમાવ્યો, પોતાના બાળકો ગુમાવ્યા, અને જે ઝૂંપડપટ્ટીમાંથી આવતી એક લેડી એ આપણા દેશની રાષ્ટ્રપતિ છે. તો આ એક અજુબા છે. અને તમે જુઓ કે એને કેવા લોકોને અવોર્ડ આપ્યા કે જે સાવ ઝૂંપડપટ્ટીમાંથી આવે છે, સામાન્ય વિસ્તારમાંથી આવે છે, એને ભારત રત્નના અવોર્ડ આપેલા છે. તો આવું ભૂતકાળમાં ક્યાંય બનેલું નથી. એ જ રીતે હમણાં આ 14મી તારીખ વેલેન્ટાઇન ડે ભલે હોય, પણ એને એક આપણે કાળા દિવસ
કે પણ ઉજવીએ છીએ, કારણ કે પુલવામામાં જે આપણે 40 આપણા યુવાનો ગુમાવ્યા એનું દુઃખ પણ એને મોદી સાહેબે સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું, અને એને પણ એ લોકોના સગા સંબંધી કુટુંબીજનોને પણ એમને એક સલાહ આપી. તમે જો મીડિયા પણ કેટલું બધું એલર્ટ છે કે મોદી શું કરે છે, કેટલા કલાક સૂવે છે, એ બધી નાનામાં નાની વાત પણ શેર કરે છે આપણી સાથે, તો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. એ જ રીતે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા, તો એ પણ જેવી તેવી વાત નથી, એ પણ વખાણવા લાયક વાત છે. ભારત જોડો યાત્રા એ જેને એને શિખામણ આપી હોય ને એને બે હાથે સલામ, કારણ કે રાહુલ ગાંધીનો જે ઉછેર છે એ ભારતમાં થયેલો નથી હોતો, તો એ બાને ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી જે તન અને મનથી જોડાય છે, તો એને ભારતની નસ શું છે, ભારત શું છે, ભારતના વિચારો શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય, લોકોના મન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. તો આ એકમેકના મન સુધી કઈ રીતે પહોંચવું, તો એ ભારત જોડો યાત્રા કરવી પડે. બની શકે કે આજે રાહુલ ગાંધી જે મહેનત કરે છે, 5 વર્ષ પછી એ આપણા ભારતના મિનિસ્ટર હોઈ શકે, એવું કઈ જરૂર આપણે એને બિચારાને પપ્પુ પપ્પુ કહીને જે એને ચીડવીએ છીએ, તો ખરેખર એવું નથી, પણ એની અભિવ્યક્તિની જે રીત છે એ ભારતીય નથી. એ જે ઘણીવાર આપણે નાટક કરતા કરતા પણ એક ઇન્વોલ્વમેન્ટ આવી જાય છે, એવું એ બને કે એ ખરેખર ભારતના ધર્મને ફોલો કરતા કરતા એ રિયલમાં એવા બની જાય સાધુ જેવા. તમે જો અત્યારે એ સાધુ જેવા જ લાગે છે. તો આવી ઘણી બધી બાબતો છે કે જે આપણને એઝ એ કાઉન્સલર તરીકે વિચારતા કરી મૂકે. હું તો કહું છું કે તમારે તમારું જો તમારામાં અવેરનેસ હશે, તમારામાં સ્વસભાનતા હશે, તો આવી બાજુની જે ઘટનાઓ છે, રોજબરોજની જે ઘટનાઓ છે, એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સોશિયલ મીડિયામાં પણ અનેક એવા વિડીયો લોકો બનાવીને મોકલે છે કે પોતાનું બાળક છે એ ડોગી સાથે સૂતું છે, તો એની એક પોઝિટિવિટી હોય છે, એની એક ઓરા હોય છે, કારણ કે એમાં જે પ્રેમ જે છે, પેલું ચાટે છે, ઘણાને સૂપ ચડે એ વસ્તુ અલગ છે, પણ એ જે બાળકને એ ચાટે છે અથવા એનું ધ્યાન રાખે છે, અથવા તો એની છાતી ઉપર જે એક હાથ મૂકે છે પેલું ગલુડિયું કે ડોગી, તો એનાથી એ બાળક જે છે એ હૂંફ અનુભવતું હોય છે, અને એ જે પ્રેમ છે એ અપેક્ષા વગરનો પ્રેમ હોય છે. એટલે જ આપણે ડોગીને પાડીએ છીએ, કારણ કે ડોગી જે છે એ વફાદાર છે. પરંતુ સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે આપણા જે બાપ દાદા હતા એ ફળિયામાં ગાયને પાળતા હતા, બરોબર, કારણ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે કે જે ગાયનું પૂંછડું પવિત્ર છે, બરોબર. તો એ ગાય જ્યાં બાંધેલી હોય છે, તો એ આખી પોઝિટિવિટી ફેલાવે છે. એ જ રીતે જ્યાં તુલસીનું વાવેતર થાય છે, કે જ્યાં કોઈ ફળ ફૂલ એવા કોઈ ઝાડ હોય છે, તો એ પણ આપણી ઘણીવાર રક્ષા કરતા હોય છે. આપણું હિલિંગ થતું હોય છે, ફિઝિકલી અને મેન્ટલી આપણું હિલિંગ થતું હોય છે. જે રીતે લીમડાનું ઝાડ છે, તો લીમડા નીચે બેસવાથી આપણને પૂરી રીતે ઓક્સિજન મળે છે, કારણ કે લીમડો જે છે એ ઓક્સિજન બહાર કાઢે છે, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પેટમાં એ આપણેથી ઊંધું છે. જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા, અને ઓક્સિજન લેતા હોઈએ છીએ. તો આવી જે અનેક બાબતો છે, તો એ જ તમારામાં એઝ એ કાઉન્સલરની કોઈ પર્ટિક્યુલર કોઈ સિદ્ધાંત કે કોઈ મેથડ નથી હોતી. એ તમારા આંતરસૂઝથી જ આવે છે, એ તમારી ક્રિએટિવિટીથી જ આવે છે, અને એ તમારે તમે જેને કહેવાય ને, કોઈ એક આયુર્વેદ ડોક્ટર હોય ને, તો એ અથવા તો જે નાડી શાસ્ત્રનો જાણકાર હોય, તો એ તમારી નાડી જે રીતે ચેક કરે કે બેન તમને અનિદ્રાનો રોગ છે, અથવા તો તમે માટી ખાઓ છો, અથવા તો તમારામાં કેલ્શિયમની ખામી છે, અથવા તો તમારા
હોર્મોન્સ ડિસ્ટર્બ છે, એ તમારી નાડી પકડીને તમને બતાવી દે છે. તો એવી રીતે જ કોઈ સલાહકાર જે છે તો એ તમારી અસીલની એની બોડી લેંગ્વેજ ઉપરથી જ એને ખબર પડી જાય છે કે એનો જે અસીલ છે એ કઈ સમસ્યાઓથી પીડાતો હશે. તો આ અનુભવોનું ભાથું એમને એમ નથી આવતું. ઘણી બધી દિવાળી તમારે જોવી પડે છે, ઘણા બધા બોમ્બ ફોડવા પડે છે. તો અને સર્વે કરવું પડે છે, ખાસ કરીને સંશોધનો કરવું પડે છે, જુદી જુદી કોન્ફરન્સમાં ભાગ લઈને અનેક લોકોને તમારા જેવા જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે અથવા તો મનોવિજ્ઞાનના પ્રોફેસરો છે એની સાથે કોન્ફરન્સમાં તમે જો ભાગ લેશો, 2 કે 3 દિવસની જે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ છે કે બીજી કોઈ રાજ્ય કક્ષાની પણ કોન્ફરન્સ હોય છે, તો એમાં તમારે જોડાવવું જોઈએ, જેથી કરીને આવા જે નવા નવા સંશોધનો થાય એનું તમને નોલેજ મળે, તમને કંઈક નવી દિશા મળે. હવે એના પછીનો જે ટોપિક છે એ છે પ્રેરણા. ફરીવાર આપણે યાદ કરી જઈએ, અસીલ પરિવર્ત્યમાં આપણે શું ભણી ગયા? તો અસીલ પરિવર્ત્યના પેટા વિભાગમાં આવે છે સૌથી પહેલું ઉંમર, બીજું આવે છે બાળકોની ઉંમર, એ પછી છે યુવા અવસ્થા, એ પછી છે પ્રૌઢા અને વૃદ્ધો, એ પછી છે જાતિ, એ પછી છે સામાજિક વર્ગ, એ પછી છે વેશ અને જ્ઞાતિ. તો વેશ અને જ્ઞાતિ પછી આપણે પ્રેરણા લઈશું. તો છે કાળા હિપ્પી લોકો કે નેટિવ જે લોકોનું અમેરિકન છે એવા એશિયન કે અમેરિકન કરતા તેમને ઓછા પસંદ કરવામાં આવે છે. જો આ જે છે એ બધા જે સંશોધનો છે એ અમેરિકાએ કરેલા છે, યુરોપે કરેલા છે કે ચીને કરેલા છે. ભારતીય સંશોધનો આપણે કરવા બહુ જરૂરી છે, જેથી કરીને આપણા પાઠ્યપુસ્તકમાં વેશ અને જ્ઞાતિની વાત આવે તો ટૂંકમાં જે આપણા રાષ્ટ્રગીત પણ 2 છે નહીં, જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, એ પણ પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉચ્છલ ગંગા વિંજય માસ્ચલ યમુના ગંગા ઉચ્ચલ તરધિક. આપણે આ રાષ્ટ્રગીત ભૂલી ગયા છીએ, કારણ કે વધારે પડતું પેલું જ બોલાય છે. તો એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા. પંજાબમાં રહેતા લોકોની સમસ્યા અલગ હશે, ગુજરાતમાં રહેતા લોકોની સમસ્યા અલગ હશે, સાઉથ ઇન્ડિયન અને ગુજરાતીઓ તો તમે જો મેઇન હોદ્દા ઉપર તમે જુઓ તો કોઈ પણ બેંક મેનેજરને તમે લઈ લ્યો કે કોઈ આઈએસ ઓફિસર તમે જુઓ કે રિઝર્વ બેંકના મેઇન જે માણસ છે એને જુઓ, લગભગ બધી જગ્યાએ સાઉથ ઇન્ડિયન લોકો વધારે હશે. તો શું આપણે એવું માની લેવું કે આપણા ગુજરાતીઓની આઈક્યુ લેવલ કરતા સાઉથ ઇન્ડિયન લોકોની આઈક્યુ લેવલ વધારે છે? અથવા તો બિહારી તમે જુઓ તો એ જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામમાં કે આઈપીએસ ઓફિસરની એક્ઝામમાં ટોપ લેવલે હોય છે બિહારી લોકો. એનું કારણ શું? ગુજરાતી કેમ કોઈ કલેક્ટર બહુ ઓછી જગ્યાએ હોય? ગુજરાતી એક સૈનિક તરીકે કેમ બહુ ઓછી જગ્યા હોય? એનું રીઝન શું? તો શું ગુજરાતીઓ બુદ્ધિ નથી, અથવા એ લોકોમાં તાકાત નથી, અથવા તો એ લોકોમાં દેશદાજ નથી? ના, એવું નથી. દરેક રાજ્યનો એક જુદો જુદો મિજાજ હોય છે. ગુજરાત એ ભારતનો આત્મા છે, ગુજરાત એ ભારતનું હાર્ટ છે, હૃદય છે. હાર્ટ બંધ પડી જાય તો માણસ જીવી શકે? ના. જ્યારે સાઉથ ઇન્ડિયન લોકો એ ભારતનું બ્રેઇન છે, બ્રેઇન. એટલે હું એવું નથી કહેવા માંગતી કે ગુજરાતી લોકો ચડિયાતા છે કે સાઉથ ઇન્ડિયન લોકો ચડિયાતા છે, પરંતુ દરેક રાજ્યએ પોતાનું કામ જે છે એ વહેંચી લીધું છે.
કેવી રીતે? જો જે મહારાષ્ટ્રની પ્રજા છે એ લોકો કલામાં આગળ છે, બરાબર, આર્ટિસ્ટ એ લોકોને વધારે ચાન્સ છે, કારણ કે ત્યાંનું વાતાવરણ એવું છે. બોમ્બેમાં તમારે કલાકાર બનવું હોય તો બહુ ઇઝી પડે, પરંતુ તમે અમદાવાદમાં જે લોકો માત્ર સિદ્ધાર્થ રાંદડિયા સાહેબના નાટક જોવાથી ટેવાયેલી છે, તો એને બહુ કઈ રસ ન પડે, એને રોમેન્ટિક નાટકો જ ગમે, ઓફબીટ નાટકો ન ગમે. રાજુ બારોટના નાટકો એ સમજી પણ ના શકે. સોક્રેટિસ કોણ હતો એને એમાં રસ ના હોય. કઈનો પ્લસ પોઈન્ટ કયો હતો એને એમાં રસ ન હોય. રામાયણ મહાભારતમાં બહુ ઓછા ને રસ. ઓફબીટ નાટકો જેને આપણે કહીએ છીએ, જેને એબ્સર્ડ નાટકો કહેવાય. ચીનુ મોદીનું રાઇટિંગ એ પ્રકારનું હતું, એબ્સર્ડ નાટકો. ચીનુ મઢિયાના નાટકો એમાં બહુ ઓછાને રસ પડે, પણ સિદ્ધાર્થભાઈ રાંદડિયાના નાટકોમાં બધાને રસ પડે, કારણ કે એ ગલગલિયા કરાવે એવા નાટકો હોય, કોમેડી નાટકો હોય. મને પણ ગમે છે, હું વિરોધી નથી, પણ દરેકનો એક મિજાજ હોય છે, એક ટેસ્ટ હોય છે. તો ગુજરાતમાં માત્ર સિદ્ધાર્થભાઈ રાંદડિયાના જ નાટકો વધારે ચાલે છે. કેમ? કારણ કે ગુજરાતનો જે માણસ છે એ બિઝનેસમેન છે, એ કોઈની અંડરમાં રહીને કામ કરવા માંગતો નથી. ધીરુભાઈ અંબાણી, અદાણી ગ્રુપ, આ બધા ગુજરાતની પેદાશ છે, બરોબર. એમાં પછી હર્ષદ મહેતા પણ આવી જાય, મહાત્મા ગાંધી પણ આવી જાય, અને મોદી જે આપણા દેશનું રિઝર્વ બેંકનું કરીને ભાગી ગયો છે એ પણ આવી જાય. નરેન્દ્ર મોદીની વાત નથી કરતા, હા, એ તો હવે ભવિષ્ય નક્કી કરશે ટૂંકમાં. હા, પણ નરેન્દ્ર મોદીનું અત્યારે નામ યાદ આવ્યું તો સરસ મજાનું એક વાત કહી દઉં, તમને ક્યાંક ઉપયોગી થશે. અને ખાસ કરીને કાઉન્સેલિંગના પેપરમાં તો એ ક્યાંક તમે એનું ઉદાહરણ ટાંકી પણ શકશો. મોદી સાહેબે જે આપણા એગ્રીમેન્ટ પેલી બુલેટ ટ્રેન લાવવાના ચીનમાંથી મંગાવવાનું કેન્સલ કરીને આ કોરોના કાળ દરમિયાન, કોરોના આપણે બધા ભોગ બન્યા ને ચીનના હિસાબે, ચીનનું એ વેરિએશન હતું માટે, તો એટલે ચીનની હારે જે આપણા કરાર થયા હતા એ કેન્સલ કરીને આપણે જાપાન પાસેથી બુલેટ ટ્રેન 2 કરોડના ખર્ચે મંગાવી. ટૂંકમાં 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મોદી સાહેબે ભારતમાં કર્યું. કોના પૈસાનું? તો કે જાપાનના પૈસાનું. તો એગ્રીમેન્ટ શું કર્યા ખબર તમને? તમને જાણતા હોય તો બહુ સારી વાત છે. એગ્રીમેન્ટમાં 50 વર્ષે અમે પાછા આપશું તમને 2 કરોડ રૂપિયા, 50 વર્ષે. હવે 50 વર્ષમાં જાપાનનો જે બિચારો મિનિસ્ટર છે એ બદલાઈ ગયો હોય, મોદી સાહેબે બદલાઈ ગયા હોય 50 વર્ષ પછી. અને મોદીએ સામે દસ્તાવેજમાં શું આપ્યું ખબર છે? ગિફ્ટમાં શું આપ્યું ખબર છે? જાપાનના વડાપ્રધાનને શ્રીમદ ભગવદ્ ગીતા. હવે શ્રીમદ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં છે, જો કે જાપાનમાં શ્રી કૃષ્ણના મોઢે એમના અવાજે ગવાયેલી ગીતા જે છે એ લોકોએ સાચવી રાખી છે. જર્મનીમાં છે, સોરી, જાપાનમાં નહીં. ટૂંકમાં જાપાન વાળાને સંસ્કૃત એટલું બધું આવડતું નહીં હોય ને ત્યારે 50 વર્ષ પછી કોઈ સંસ્કૃત વિદનો માણસ ભારતમાંથી જ જશે, અને એ ગીતાજીમાં શું એગ્રીમેન્ટ કરીને આપ્યા ને એ જ્યારે એને સમજાશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. કારણ કે જે ગયું એનો અફસોસ કરવો નહીં, કર્મ કરવું, ફળની આશા ન રાખવી, ફળ એની મેળાએ મળી જશે. એમ એ શું મળશે એ ખબર નથી, મોદી સાહેબને નથી ખબર. આ એક હસવાની વાત છે, પરંતુ આ એક વાસ્તવિકતા છે કે 50 વર્ષ પછી અમે તમને 2 કરોડ પાછા આપશું, આવું એગ્રીમેન્ટ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા દસ્તાવેજમાં એ મૂકીને આવ્યા છે. તો બોલો, આ એક ચાવાળો જ કરી શકે ને, એને જ આવા વિચાર આવે. કોઈ રોયલ ફેમિલીમાંથી, નહેરુ કુટુંબમાંથી આવતો માણસને આવા વિચાર ન આવે કે આવું કોઈનું કરી નાખાય ખરું. એમ કરી નથી રાખ્યો, આપણી ભાવના શુદ્ધ છે, આપણે 50 વર્ષ પછી આપી દેશું. પણ 50 વર્ષે મેં કે તમે ક્યાં જોયા છે યાર કે 50 વર્ષ પછી આપણું શું થવાનું છે? ટૂંકમાં સલાહકાર અને અસીલ બંનેનો સામાજિક દરજ્જો અને વંશ તેના પર અસર પહોંચાડે છે. એટલે
જે ગુજરાતનો એક બીજો એક જોક્સ યાદ આવે છે. ટૂંકમાં અહીંયા આપણે મિજાજ, વેશ અને જ્ઞાતિ એ જ આપણે વાત કરી રહ્યા છીએ. એટલે તો એક છે ને એક માણસ ગુજરાતનો કોઈ ઉદ્યોગપતિ મૃત્યુ પામ્યો. એને ખૂબ સારા કર્મ કર્યા હતા એટલે એ સ્વર્ગમાં ગયો. એટલે સ્વર્ગમાં દેવતાઓએ કીધું કે ભાઈ તે બહુ સારા કામો કર્યા છે. અને બીજો એક સાઉથ ઇન્ડિયન હતો, એને પણ બહુ સારા કર્મો કર્યા હતા અને એટલે એ પણ સ્વર્ગમાં ગયો હતો. એટલે સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી બે સાથે સ્વર્ગમાં ગયા. તો કે તમે બે માગો, તમે શું માગો છો? તમે ખૂબ સારા કર્મો કર્યા છે એટલે સ્વર્ગમાંથી તમને જે જોતું હશે એ મળશે. તો જે પેલો સાઉથ ઇન્ડિયન કાળો કુબડા જેવો હતો ને, એને એમ કીધું કે મારે અપ્સરા સાથે રહેવું છે. એટલે એ ટૂંકમાં સ્ત્રીનો ભૂખ્યો હતો એટલે એને અપ્સરા સાથે મોકલી દીધો. અને આપણા ગુજરાતી જે મૃત્યુ પામ્યો હતો એ ઉદ્યોગપતિ હતો ને, એણે એમ કીધું કે ભાઈ તારે શું જોઈએ છે એમ. તો કે મારે તો હું તો આ સ્ત્રી ને એ બધું તો અમે નીચે કરી લીધું છે, નરકમાં અમે બધું એન્જોય કરી લીધું છે. બસ અહીંયા એક દુકાન ખોલી દો ને, અહીંયા દુકાન ખોલવી છે સ્વર્ગમાં એને. બોલો. એટલે ગુજરાતી લોકોનો મિજાજ આ છે, ગમે એમ કરીને પૈસો પેદા કરવો. તમે જો ગુજરાતી ઓલ ઓવર વર્લ્ડમાં છવાઈ ગયેલા હશે. સૌથી વધારે ગુજરાતી અને પંજાબી હશે. કેનેડામાં પંજાબી, લંડનમાં ગુજરાતી અને પાકિસ્તાની પણ ખરા. અને પાકિસ્તાન ખરેખર આપણું જ છે. એટલે એ આપણે દોઢા થઈને ભાગ પાડ્યા છે, ભાગ પાડવાની જરૂર જ નહોતી. તો ટૂંકમાં એ જે જ્ઞાતિ અને જે આપણી વેશભૂષા છે એને લઈને પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. એને લઈને પણ ઘણા બધા સંશોધનો થવા જોઈએ. જ્ઞાતિવાદ આપણામાં પ્રબળ છે. ઇવન કે આપણે જ્યારે કોઈ ચૂંટણીનો પ્રચાર કરતા હોઈએ છીએ ત્યારે લેવા પટેલ, કડવા પટેલ, બ્રાહ્મણ, દરબાર, હરિજન આ બધી જ જ્ઞાતિઓનો વિચાર કરીને કોઈ એક વ્યક્તિને ફોર્મ ભરાવતા હોઈએ છીએ. કારણ કે અમુક જગ્યાએ એ વ્યક્તિને જો તમે ઊભી રાખો નહીં તો એ જ્ઞાતિના જે વોટ છે એ તૂટે. બરોબર. ધર્મવાદ પણ આપણામાં જોવા મળે છે કે સ્વામિનારાયણ ધર્મમાં પણ જુદી જુદી 4 શાખાઓ છે. બરોબર. બોચાસણ વાળા અલગ અને બીજા જે છે નામ યાદ નથી આવતું એ અલગ. તો સહજાનંદ કોલેજ છે તો એ સહજાનંદ સ્વામી ખરા, પરંતુ એમાં કંઈક અલગ બધા નિયમો હોય. તો અને પ્રમુખ સ્વામીજીની જે આખી અલગ પેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયની, તો ત્રીજો પણ એક કંઈક 4 કુલ શાખાઓ છે સ્વામિનારાયણની. તો એમાં પણ જુદા જુદા રાજકીય પક્ષોથી માંડીને જુદી જુદી જ્ઞાતિઓ જોડાયેલી હોય છે. ટૂંકમાં ખાસ કરીને પ્રમુખ સ્વામીજીનો જે બોચાસણ વાર્ષિક કહેવામાં આવે છે તો એમાં તમે જુઓ તો પટેલો વધારે પડતા એક્ટિવ હોય છે, વધારે પડતું એ લોકોનું દાન હોય છે. તમે અમદાવાદમાં પણ જો ઉમિયાધામ એ લોકોએ બનાવ્યું તો એમાં ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે, પણ એમાં ભાજપ તરફી આખું વલણ છે ટૂંકમાં. તો એમાં કડવા અને લેવા પટેલમાં પણ પાછું અલગ અલગ એ લોકોનું હોય છે કે લેવા પટેલ હોય એ કડવા પટેલની સંસ્થામાં ન જાય ને કડવા પટેલ હોય લેવા પટેલની સંસ્થામાં ન જાય. હાર્દિક પટેલનું ગ્રુપ આખું એ પટેલનું ગ્રુપ આખું અલગ છે અને બીજા પટેલોનું ગ્રુપ આખું અલગ છે. તો આવું બધું જોવા મળે છે. તો એના હિસાબે પણ એની કાઉન્સેલિંગ પર અસર પડતી હોય છે, એના વલણો પર અસર પડતી હોય છે. અને એ વંશ પરંપરાગત જે બ્લેક સ્કીન છે કે ગૌવર્ણની સ્કીન છે કે કાળી સાઉથ ઇન્ડિયનની સ્કીન છે, તો એના ઉપર પણ એક જબરજસ્ત એક વાત કે એક પ્રભાવ હોય છે. અથવા તો એ પૂર્વગ્રહ હોય છે કે સાઉથ ઇન્ડિયન હોય એ હોશિયાર હોય, ગુજરાતી હોય એ બિઝનેસમેન હોય, પણ એ અપવાદરૂપ ન પણ હોય. બરોબર. તો પ્રેરણા, એના પછીનો જે ટોપિક છે એ છે
પ્રેરણા. પ્રેરણા પણ સલાહ પ્રક્રિયા પર અસર કરતી જોવા મળે છે. કઈ રીતે? તો કે અસીલની પ્રેરણા તેઓ ક્યાં સુધી સલાહની બેઠકમાં આવશે તેના પર અસર કરે છે. જો નિર્બળ પ્રેરણા હોય તો અસીલો અધવચ્ચેથી સલાહ કાર્ય છોડી દે તેવું બને છે. લેઝારસ ઈસવીસન 1981માં માને છે કે પ્રેરણાના તત્વ સિવાય મુલાકાતમાં આગળ વધવું કે આંતર વ્યક્તિગત સંબંધ વિકસાવવો મુશ્કેલ છે. સલાહકાર માટે પણ અસીલની જેમ પ્રેરણા જરૂરી છે. ડુઅનના મતે પરાનુભૂતિમાં પણ સલાહકારની પ્રેરણા કામ કરી જાય છે અને અસીલના નિષેધક ભાવને વિધાયક ભાવમાં બદલાવા મદદરૂપ બને છે. કેટલાક અસીલો પાસે સલાહ માટે પર્યાપ્ત પ્રેરણા હોય છે, પરંતુ સલાહકાર પ્રગતિ થતા તેઓની અભિરુચિ ઘટી જાય તેવું પણ બને અને પરિણામે તેઓ તેને અનુસરતી બેઠકો પાછા ફેરતા નથી. જ્યારે કેટલાક અસીલો એ સમસ્યા ઉકેલ માટે આવે છે ખરા, પરંતુ સમસ્યાનો પ્રતિકાર દાખવે છે. આથી સલાહકારે અસીલની પ્રેરણા વિશે ધ્યાન આપવું ખૂબ જરૂર છે. અસીલમાં સલાહ માટેની પ્રેરણા ન હોય તો સલાહકારે એ શું કરવું તે પણ રસપ્રદ પ્રશ્ન છે. એક અભિગમ એવો છે કે પ્રેરણા ન હોય તેવા અસીલને લાંબો સમય સલાહ આપવી હિતાવહ નથી. જેમ કે તમે ઘોડાને પાણીના હવાડા પાસે લઈ જઈ શકો, પરંતુ તેને પરાણે પાણી પીવડાવી શકો નહીં. બીજો અભિગમ એવો છે કે અસીલની પ્રેરણા પ્રચ્છન્ન હોય છે અને તેને તક આપવામાં આવે તો જ તે પ્રગટ થતી હોય છે. ટૂંકમાં જે સલાહકાર છે, જે ફિઝિયોથેરાપિસ્ટ કે સાયકોથેરાપિસ્ટ છે, કે જે મનોપચાર છે, એ એક બહુ સારો કોઈને મોટિવ કરી શકે, કોઈને પ્રેરી શકે એવું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. કોઈ સલાહકારનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? એક કરિશ્માવર્તી નેતા જેવું, ચુંબકીય અસર એની હોય, એનામાં એક પોઝિટિવનેસ હોય, એની ઓરા એટલી બધી પાવરફુલ હોવી જોઈએ કે સામેનો અસીલ કે દર્દી એને જોઈને જ, એની સાથે વાતચીત કરીને જ એ એક શાંતિ અનુભવે, એ મૂડમાં આવી જાય, એનું રડવાનું બંધ થઈ જાય, એની ચિંતાઓ દૂર થઈ જાય. ઘણા એવા વ્યક્તિત્વ હોય છે કે જે આપણી સાથે હોય તો આપણે અડધું દુઃખ ભૂલી જઈએ છીએ. સોશિયલ મીડિયામાં ઘણા એવા તમે વિડીયો પણ જોતા હોય છો કે જે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોય ને, એ બાળકને હસાવતા હસાવતા ક્યારેય ઇન્જેક્શન મારી દે ને એની ખબર જ ન પડે બાળકને. એ જ રીતે જ્યારે કોઈ ફોબિયાથી કોઈ વ્યક્તિ પીડાતી હોય, દાખલા તરીકે ઊંચી જગ્યાનો ભય અથવા તો પાણીનો ભય, તો એ જે કાઉન્સલર છે એ સ્વિમિંગ કરવા માટે પેલા અસીલને તૈયાર કરે છે અને એનો ફોબિયા દૂર કરે છે. અને એ એવી રીતે એક એને છેતરીને એ કામ કરે છે કે પેલાને રિયલાઇઝ જ નથી થતું કે હું પાણીમાં બેઠો છું, કે હું એક એવી જગ્યાએ બેઠો છું કે જ્યાં એને પેલા ડૂબવાનો બીક હતી, ભય હતો, એ અચાનક જ એ દૂર થઈ જાય છે સ્વિમિંગ પુલમાં જ્યારે એ જાય છે ત્યારે. તો અને એ અચાનક જ એ ફોબિયામાંથી એ બહાર આવી જાય છે. તો આ એક કાઉન્સલર જ કરી શકે. એટલે એવું કહી શકાય કે એક સલાહકારનું જે વ્યક્તિત્વ છે એ એટલું બધું નોલેજેબલ હોવું જોઈએ, એ એટલું બધું પોઝિટિવ હોવું જોઈએ અને એટલું બધું અનુભવી હોવું જોઈએ કે કોઈ પણ અસીલ જે આવે છે એની કોઈ વાત જે છે એ છુપાવી ન શકે. એની જે સમસ્યા છે
એ તમને ખુલીને કે એને સંકોચ ન થાય, અથવા તો એને પાપ કર્યું હોય કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ પણ કરી હોય તો પણ એ તમારી આગળ પોતાનો ઈગો સાઈડ પર મૂકીને માફી માગી શકે, એ સુધરવા તૈયાર થઈ જાય, એનું જે જડ વલણ હતું એ છોડવા માટે તૈયાર થઈ જાય અને જીવન જીવવાની કલા જે છે એ એને આવડી જાય. રજા લઉં છું. નમસ્કાર.